હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 10 ના ગણિત વિષયમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5 સમાંતર શ્રેણી પૂર્ણ કરી નાખ્યું છે અને સ્વાધ્યાય 5 પૂર્ણ કરી અને આજે આપણે નવું ચેપ્ટર સ્વાધ્યાય 1 વાસ્તવિક સંખ્યાઓ સ્ટાર્ટ કરવાના છે. બરાબર, એવું ચેપ્ટર કે જેના અમુક પોઈન્ટ્સ તમે ધોરણ 9 માં પણ શીખી ગયા છો. તો ધ્યાન પહોંચાડજો. ચેપ્ટર 1 નામ છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. તમને ખ્યાલ હશે ધોરણ 9 માં પહેલું ચેપ્ટર આવતું સંખ્યા પદ્ધતિ. ખ્યાલ છે બધાને? ધોરણ 9 માં સ્વાધ્યાય 1 જેની અંદર આપણે સંખ્યા પદ્ધતિ શીખાતા એમાંથી જ એવું જ આ ચેપ્ટર છે અને ઘણા બધા ભાગ એના પણ છે. તો ખાસ ધ્યાન પહોંચાડજો. સૌથી પહેલા સંખ્યાઓ વિશે આપણે જોઈ લઈએ. તમને ખ્યાલ હશે કે 9માં આપણે શીખાતા પૂર્ણ સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર્સ. બરાબર, તો પૂર્ણ સંખ્યા છે. શરૂઆત આપણે કરી પ્રાકૃતિક સંખ્યાથી. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર્સ 1 થી અનંત. ચાલો હવે આપણે શીખી ગયા છીએ. થોડીક ઉતાવળ રાખશે કેમ કે આપણે રિવિઝન કરી છે. નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટ 1 થી થાય અનંત સુધી. પછી આવે પૂર્ણ સંખ્યા, જેને કહેવાય હોલ નંબર્સ, 0 થી સ્ટાર્ટ થાય અનંત સુધી. પછી આવે છે પૂર્ણાંક સંખ્યા, જેની સંજ્ઞા છે z, માઈનસ થી અનંત અને પ્લસ થી પણ અનંત અને 0 પણ આવે. તમને ખ્યાલ હશે કે પૂર્ણાંક સંખ્યાની અંદર બધી સંખ્યાઓ સમાવેશ પામે છે. માઈનસ, પ્લસ અને શૂન્ય બધી સંખ્યાઓનો ગણ છે એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, ચાલો આટલી વસ્તુ બધાને ક્લિયર. ધોરણ 9 માં તો આપણે શીખી ગયા છીએ નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યા 1 થી અનંત સુધી, હોલ નંબર્સ પૂર્ણ સંખ્યા 0 થી અનંત, પૂર્ણાંક સંખ્યા માઈનસ થી અનંત, પ્લસ થી પણ અનંત અને શૂન્ય પણ આવે. પછી આપણે શીખાતા નંબર 4 સમય સંખ્યા. તો તમને યાદ હશે કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, જેને p/q સ્વરૂપે, p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. જેનો અંશ p પૂર્ણાંક હોય છે, છેદ q શૂન્યેતર પૂર્ણાંક હોય છે. શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની સંખ્યા. છેદમાં શૂન્ય ન હોવો જોઈએ તો જે સમય સંખ્યા કહેવાશે. તો જેને p/q સ્વરૂપે દર્શાવી શકાય, જેનો અંશ p પૂર્ણાંક હોય, છેદ q શૂન્યેતર પૂર્ણાંક હોય એટલે શૂન્ય ન હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય છે. અને છઠ્ઠી આવતી હતી વાસ્તવિક સંખ્યા, જેને આપણે ઇંગ્લિશમાં કહેશી રિયલ નંબર્સ. એટલા માટે જેની સંજ્ઞા છે r. તો મિત્રો, વાસ્તવિક સંખ્યા કેને કહેવાય? કે જેમાં સમય અને અસમય બંને સંખ્યા આવેલી હોય. બરાબર, તેવી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને હોય તેવી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો આવી જુદી જુદી 6 સંખ્યા વિશે આપણે અગાઉ પણ ધોરણ 9 માં શીખી ગયા છીએ. પ્રાકૃતિક સંખ્યા 1 થી અનંત, પૂર્ણ સંખ્યા 0 થી અનંત, પૂર્ણાંક સંખ્યા માઈનસ પ્લસ બંનેથી અનંત સુધી,
અને શૂન્ય પણ તેમાં આવે છે. સમય સંખ્યા જેને p/q સ્વરૂપે દર્શાવી શકાય, જેનો અંશ p પૂર્ણાંક સંખ્યા હોય એટલે માઈનસ પણ હોય, પ્લસ પણ હોય, શૂન્ય પણ હોય. છેદ q શૂન્યતર પૂર્ણાંક હોય એટલે છેદની સંખ્યા 0 ન હોય, સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે અને સમય અને અસમય સંખ્યાઓના ગણને વાસ્તવિક સંખ્યા કહે છે. તો આપણું જે ચેપ્ટર છે તેનું નામ જ છે વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓ કેને કહેવાય આપણે જોયું. હવે આ ચેપ્ટરની અંદર યાદ રાખવાની જો વાત કરીએ તો સૌથી પહેલા સ્વાધ્યાય 1.1 આપણે સ્ટાર્ટ કરીએ. 1.1 માટે યાદ રાખવામાં શું જરૂર છે પહેલા એ જોઈ લઈએ. કેમ કે સ્વાધ્યાય વાઇસ યાદ રાખવો પાકું કરાય, એક સાથે કંઈ કરવાની જરૂર નથી. બરાબર. હું તમને એક સાથે આખું યાદ રાખો કરાવી દઉં તો પછી આગળ 1.3 માં જ્યારે આપણે પહોંચી ત્યારે આપણે એ વસ્તુ ભૂલી ગયા હોય. તો 1.1 માટે અત્યારે જે જરૂરી છે એ જ આપણે જોઈશું. ચાલો તો યુક્લિડનો ભાગ વિધિ, યુક્લિડની ભાગ વિધિ કે ભાગ પ્રવિધિ. બરાબર. યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું? સૌપ્રથમ તો તમે ધોરણ 9 માં શીખી ગયા છો કે યુક્લિડ છે એ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરના વતની હતા. ધોરણ 9 માં આપણે છઠ્ઠું ચેપ્ટર જ આવતું યુક્લિડનો ભૂમિતિમાં પરિચય. તેમાં આપણે જોયું હતું કે યુક્લિડે ગણિતની અંદર ભૂમિતિમાં ઘણી બધી શોધખોળો કરી છે અને અંકગણિતમાં પણ યુક્લિડે ઘણી શોધ કરી છે. યુક્લિડ ની ભાગ પ્રવિધિ એટલે ભાગાકારની રીત. ખૂબ સરળ છે. યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે ભાગાકારની રીત. બરાબર. તો આની અંદર તમને ખ્યાલ છે કે 4 બહુપદી આવશે: ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. બરાબર. 4 બહુપદી ક્યાં ક્યાં હોય એના સ્થાન પણ પાકા જોશે. અંદરની બાજુ હશે ભાજ્ય બહુપદી, બારે હશે ભાજક, ઉપર ભાગફળ અને નીચે શેષ. આ વસ્તુ આપણે બીજા ચેપ્ટર બહુપદીમાં પણ શીખી ગયા છીએ. તો દાખલા તરીકે આપણે ભાજ્ય બહુપદીને a કહી, ભાજકને b કહી, ભાગફળ એટલે ક્વોશન્ટ એને q વડે દર્શાવો, શેષ એટલે રિમાઇન્ડર એટલે r. બરાબર. તો આ રીતે ભાગફળને q અને શેષને r વડે દર્શાવવામાં આવે છે. ભાજ્ય અને ભાજક છે એના ચલ તમે બદલી શકો છો. બરાબર. તો 1.1 ની અંદર ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન પહેલો. ચાલો તો જોઈએ આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન પહેલો. પ્રશ્ન 1 ની સૂચના: યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ભૂસા શોધો. સૌથી પહેલા શબ્દ જુઓ, યુક્લિડની ભાગ પ્રવિધિ. તો તમને શબ્દનો અર્થ ખ્યાલ આવી જશે. હમણાં જ આપણે જોયું હતું, યાદ રાખોમાં, કે ભાગ પ્રવિધિ એટલે ભાગાકાર કરવાની રીત. યુક્લિડે ભાગાકારની એક નવી પેટર્ન બનાવી છે, એક નવી રીત બનાવી છે, એટલે તેને યુક્લિડની ભાગ પ્રવિધિ કહે છે. આપણે કોઈ એમ કહીએ કે આ બે સંખ્યાનો ભાગાકાર કરો તો આપણે સામાન્ય જે સર્વ સ્વીકૃત રીત છે એ રીતે આપણે જેમ ભાગાકાર કરી છે એમ કરી નાખી. પણ પ્રશ્નમાં એવું કીધું છે યુક્લિડની ભાગ પ્રવિધિ. બરાબર. એટલે યુક્લિડે જે ભાગાકારની નવી રીત શોધી છે એ રીતનો ઉપયોગ કરી અને આપણે
ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. તો બરાબર ધ્યાન આપજો. 1.1 ના અમુક દાખલા થોડાક હાર્ડ છે. સૌપ્રથમ સંખ્યા જોઈએ 135 અને 225. ચાલો, સૂચના બધાને સમજાઈ ગઈ હશે કે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે યુક્લિડની ભાગાકારની રીત, એનો ઉપયોગ કરી અને ગુસા શોધો. તો સૌપ્રથમ આપણે બે સંખ્યાઓ આપી છે 135 અને 225. આમાં મોટી સંખ્યા કોણ થશે? 225. એ 135 કરતા મોટા છે એટલે 225 ગ્રેટર ધેન 135. સૌથી પહેલો સ્ટેપ આ રીતે તમારે લખવાનું છે કે 225 ગ્રેટર ધેન 135 એટલે 225 135 કરતા મોટા છે. બરાબર? ગ્રેટર ધેન એટલે ના કરતા મોટું. હવે આપણે શું કરવાનું છે મિત્રો કે 135 છે એને 225 અને 135 નો આપણે ભાગાકાર કરવાનો છે. તો બરાબર ધ્યાન પહોંચાડજો. 225 ભાગ્યા 135. તો આપણે કહેવાનું છે કે 135 ના પાડામાં 225 ક્યાં મળે? ફરીથી જુઓ, આપેલી સંખ્યાને મેં લખી નાખી. ફર્સ્ટ સ્ટેપ 225 ગ્રેટર ધેન 135 એટલે 225 135 કરતા મોટા છે. હવે 235 બરાબર 135 લખવાનું અને અહીં આ બંને સંખ્યા છે 135 ના પાડામાં તમારે 225 લઈ આવવાના છે. તો 135 દુ 270 થઈ જાય. બહુ સાચી વાત છે. 135 ના પાડામાં 225 ન મળે તો શું ભાગ ચલાવવો પડે? 135 એકુ 135. શા માટે? કેમ કે તમને ખ્યાલ છે કે 135 દુ 270 થઈ જાય એ 225 કરતા વધારે કહેવાય. 135 એકુ 135 બંનેની બાદબાકી કરીએ. 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 3 ના જાય 10, 10 ને 2 12, 12 માંથી 3 જાય તો 9, 2 ઉપર 1, 1 માંથી 1 જાય તો 0. બરાબર? તો અહીં સ્પષ્ટ આપણે એવું બતાવી છે મિત્રો કે 135 એકુ 135 અને એમાં શેષ 90 પ્લસ કરીએ તો 225 મળી જાય. તો આ રીતે તમારે લખવાનું 135 ગુણ્યા 1 પ્લસ 90. આ છે યુક્લિડની ભાગાકારની પ્રવિધિ. તો એક નવી પેટર્ન બનાવી છે એટલે એને ભાગ પ્રવિધિ કહેવાય છે, ભાગાકારની રીત. 135 ગુણ્યા 1 પ્લસ 90. બરાબર? તો અહીં આ બંનેને ગુણશો એટલે 135 મળશે. એમાં 90 પ્લસ કરો એટલે મળી જશે આપેલી સંખ્યા 225. આ બંને સમાન છે, ઇક્વલ છે, બરાબર છે. હવે 135 ને આગળ લઈ લેશી અને જે શેષ બચી હતી 90 એને બાજુમાં અહીં લખશી. દરેક દાખલામાં આ જ પ્રોસેસ કરવાની છે. આ બંને સંખ્યાને તમારે પાછી નીચે ઉતારવાની છે. ભાજક અને શેષ. ભાજક બહુપદી 135 અને શેષ 90. તો હવે તમે સ્પષ્ટ કરી શકશો કે 90 એકુ 90 અને 135 માંથી 90 જાય તો કેટલા વધે? 45. બહુ સ્પષ્ટ વાત છે. અને જો ન ફાવે તો તમે બંનેનો ભાગાકાર પણ કરી શકો છો. પણ આવા સ્ટેપ સીધા થઈ જશે મિત્રો. 135 અને 90 નો ભાગાકાર, આ બે સંખ્યાનો ભાગાકાર 90 દુ 180, 135 કરતા વધી જાય તો 90 એકુ 90 બાદબાકી 45.
બંનેનો ગુણાકાર અને એમાં શેષ પ્લસ કરી દો. 90 ગુણ્યા 1 પ્લસ 45. ફરી પાછું ભાજક અને શેષને નીચે ઉતારી લ્યો. 90 ગુણ્યા 90 અને 45 ને 90 બરાબર 45. તમને પ્રશ્ન થશે કે સર આ ભાગ ક્યાં સુધી ચલાવવાનો, ભાગાકાર ક્યાં સુધી કરવાનો? તમને ખ્યાલ છે શેષ 0 ન આવે ત્યાં સુધી. શેષ 0 ન આવે ત્યાં સુધી આપણે આ ભાગાકાર સ્ટાર્ટ રાખવાનો છે. ચાલો 90 અને 45 જેમ 135 અને 90 ને નીચે ઉતાર્યા હતા એમ 90 અને 45 ને નીચે ઉતારવાના છે. તો તમને ખ્યાલ આવી જશે કે સર 45 દૂજ 90 થાય, 45 દૂ 90, તો બંને સમાન થઈ ગયા. તો શેષ શું આવે? 0 આવે. અને ન ખ્યાલ આવે તો શું કરવાનું મિત્રો? જો 45 અને 90 નો ભાગાકાર, 45 દૂ 90, શેષ બહુપદી છે, 90 માંથી 90 જાય તો 0. ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, 45 ગુણ્યા 2 પ્લસ 0 લખી નાખ્યું. તો જો શેષ 0 મળી જાય તો તમને ગુસ્સા પણ મળી જાય. શેષ 0 આવી જાય પછી તમારે ભાગાકાર કરવાનો નથી. આ વસ્તુનો ખ્યાલ રાખજો, બરાબર? તો શેષ અહીં 0 મળી ગઈ છે. તો મિત્રો આનો ગુસ્સા કેટલો થશે? તો યાદ રાખવું, જે 0 શેષ આવી હોય એની ઉપરની જે શેષ આવે એ આપણો ગુસ્સા થાય, બરાબર? અંતિમ શૂન્યતર શેષ મેં તમને હમણાં જ સમજાવ્યો હતો. શૂન્યતર સંખ્યા એટલે કેવી સંખ્યા? શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા. જેમાં શૂન્ય ન હોય એને શૂન્યતર સંખ્યા કહેવામાં આવે છે. તો શૂન્યતર સંખ્યા નો અર્થ સમજાઈ ગયો. અંતિમ શૂન્યતર શેષ, આ તો શૂન્યતર કહેવાય નહીં ને, કેમ કે આ તો શૂન્ય છે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની. તો અંતિમ છેલ્લી શૂન્ય ન હોય એવી શેષ છે 45. તો આપણો ગુસ્સા એ જ થાય, બરાબર? 135 અને 225 નો ગુરુત્તમ સામાન્ય અવયવ 45 છે. ઓકે? અને 45 ને ગુરુત્તમ સામાન્ય અવયવ શું કામ કહેવાય છે એ પણ સમજાવી દઉં. 45 ના પાડામાં આ બંને સંખ્યાઓ મળી જાય. 45 એકુ 45, 45 દુ 90, 45 તેરી 135, 45 ચોક 180 અને 45 પચા 225. તો અહીં સ્પષ્ટ થઈ જાય કે 45 તેરી 135, 45 પચા 225. તો મિત્રો 45 ના પાડામાં બંને સંખ્યાઓ આવે છે, માટે તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ થશે 45. એનો અર્થ કે અહીં એવી 45 થી મોટી કોઈ સંખ્યા નથી કે જેમાં આ બંને સંખ્યાઓ આવે. એટલા માટે 45 તેમનો થશે ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર? ચાલો તો જોઈએ ત્યાર પછીનો દાખલો બીજો. ચાલો દાખલા નંબર 2 ની રકમ 196 અને 28220. રકમ જોઈને તમને લાગતું હશે ને કે 28220 આ તો ખૂબ મોટી સંખ્યા છે. વાત સાચી છે, પણ તમારે ભાગાકારની પ્રેક્ટિસ કરવી જ પડશે. જો ભાગાકારમાં ગોટા કરશો તો આન્સર નહીં મળે. આ સમ થોડોક હાર્ડ છે, ગણતરી મોટી લાંબી છે, ધ્યાન આપજો. 196 અને 28220 એમાં 28220 ગ્રેટર ધેન 196.
તો સ્પષ્ટ વાત છે કે 38,220 એ 196 કરતા મોટી સંખ્યા છે. બરાબર. ચાલો હવે આપણે 196 ના પાડામાં 38,220 લાવવાના છે. તો કરવો પડશે ભાગાકાર. 38,220 ભાગ્યા 196. 196 દુ 392 થઈ જાય, એ 382 કરતા વધી જાય, એટલે 196 એકુ 196. ઓકે. બે આરે ગુણશો તો 382 કરતા સંખ્યા મોટી થઈ જાય છે, એટલે એક સાથે ભાગ ચલાવો. 196 ગુણ્યા 1 196. બાદબાકી કરીએ. 2 માંથી 6 ના જાય, 10 ને 2 12, 12 માંથી 6 જાય તો 6, 10 કો લીધો એટલે 7, એની ઉપર 10, 10 ને 7 17, 17 માંથી 9 જાય તો 8, 3 ઉપર 2 અને 2 માંથી 1 જાય તો 1, એટલે મળે મિત્રો 186. ઓકે. હવે આગળનું સ્ટેપ, 2 ને હું ઉતારી લઈશ નીચે, કેમ કે શેષ શૂન્ય મળી નથી. શેષ શૂન્ય ના મળે ત્યાં સુધી ભાગાકાર કરવાનો છે. 196 ભાગ્યા 196 માં 1862 લેવાના છે. તો 196 નવા થશે, કેમ કે 196 દાણ 1960 થાય, તો એની નજીકનો જ પાડો આવશે. કા 8 અથવા 9 માં સંખ્યા મળી જાય. 9 6 54, 9 9 81 ને 5 86, 9 એકુ 9 અને 9 ને 8 17. ચાલો 9 વારે ગુણ્યા તો 1764 આવ્યા. બાદબાકી 10 ને 2 12, 12 માંથી 4 જાય તો 8, 6 ઉપર 5, 5 ઉપર 10 કો 10 ને 5 15, 15 માંથી 6 જાય તો 9, 8 ઉપર 7, 7 7 0 1 1 0, 98 મળે છે મિત્રો. 196 ભાગ્યા 98, પણ હજી એક શૂન્ય ઉતારવાનો બાકી છે, તો 0 આવશે નીચે. 196 50, 6 50 30, 9 50 45 ને 3 39, 5 1 5, 5 ને 4 9. ઓકે, આવી ગયા. 196 50 980 થશે. તો શેષ હવે આપણે 0 મળી ગઈ છે. તો આપણે પહેલા દાખલામાં જોયું હતું કે આ બધી સંખ્યા છે એને કેવી રીતે દર્શાવવી. ચાલો તો કહેતા જજો મને. સૌથી પહેલા 196 ગુણ્યા 1 કર્યા હતા એટલે મળ્યા હતા પ્લસ શેષ 1862, સોરી 186. બે ને તો પછી આપણે નીચે ઉતાર્યા હતા ને. 196 ગુણ્યા 1 એટલે 196, બરાબર. અને પ્લસ નીચે આવે છે, ચાલો અહીંયા તો મિત્રો ડાયરેક્ટ 195 જ આવશે. 196 ગુણ્યા 195 પ્લસ શેષ 0 આવશે, બરાબર. કેમ કે અહીં સંખ્યાઓ દર્શાવવાની જ નથી. જોવો જોઈએ તો સ્પષ્ટ વાત છે મિત્રો કે અંતિમ તમારી જે શૂન્યતર શેષ છે એ કેટલી થશે? 98, બરાબર. તો નોંધ લખી શકીએ આપણે, શેષ બહુપદી 0 છે, બરાબર. તો આપેલી જે સંખ્યા હતી મિત્રો 196 અને 38,220, બરાબર. તો નોંધ લખી નાખીએ કે 196 અને 38,220 નો ગુસા ગુરુતમ સામાન્ય અવયવ. ચાલો અંતિમ શૂન્યતર શેષ એટલે 0 ઉપરની શેષ કેટલી હતી? 98, બરાબર.
ત્યાર પછીનો ગણીએ દાખલો ત્રીજો. બીજા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો 196 અને 220 માં શેષ બહુપદી શૂન્ય આવી જાય છે એટલે તેની આગળનો ભાજક આપણો ગુસ્સા થાય 196. બરાબર. તમે આ દાખલામાં પણ જોઈ શકો છો કે અંતિમ શૂન્યતર જે શેષ હોય એ આપણો ગુસ્સા થાય એટલે શેષ બહુપદી જ્યાં શૂન્ય મળે એનો ભાજક છે એ આપણો ગુસ્સા થશે. ત્રીજો દાખલો 867 અને 255. 867 ગ્રેટર ધેન 255. 867 બરાબર 255. બંનેનો કરીએ ભાગાકાર. 867 ભાગ્યા 255. ચાલો 255 ગુણ્યા 2 તો સંખ્યા બહુ નાની આવશે. 255 ગુણ્યા 3 765 બાદબાકી 7 - 5 2 6 - 6 0 8 - 7 1. ચાલો પેલો ગુણાકાર દર્શાવી દઈ. 255 ગુણ્યા 3 પ્લસ 102. ઓકે. 255 ગુણ્યા 3 પ્લસ 102. હવે ભાજક અને શેષને નીચે લઈ લ્યો. 255 બરાબર 102. ફરી પાછો આનો ભાગાકાર. 255 ભાગ્યા 102. 102 દુ 204. કેમ કે 102 તેની તો વધી જશે. 5 - 4 1 5 ના 5 2 2 ઉડી જશે. 102 ગુણ્યા 2 પ્લસ 51. ફરી પાછા 102 ને આ બાજુ લઈ અને 51 શેષ બહુપદીને પણ નીચે ઉતારી લઈ. ચાલો 51 દુ 202 થઈ જાય. બરાબર. 51 જો ભાગાકાર કરીને સમજાવી દો. 102 ભાગ્યા 51 દુ 102 થઈ જાય એટલે શેષ બહુપદી શૂન્ય મળે. 51 ગુણ્યા 2 પ્લસ 0 તો અંતિમ શૂન્યતર શેષ 51 છે અને ભાજક પણ આપણો ત્યાં 51 છે. તો 867 અને 255 નો ગુરુતમ સામાન્ય અવયવ 51 છે. તો આજે આપણે સ્વાધ્યાય એક વાસ્તવિક સંખ્યા 4 ગુણનો ચેપ્ટર જે છે જેમાંથી સામાન્ય રીતે મિત્રો આવા 2 ગુણના દાખલા પૂછાતા હોય છે. આ દાખલા તમારા માટે એકદમ નવા છે તો ખાસ આની પ્રેક્ટિસ કરજો. એકને એક દાખલા વારંવાર ગણજો કેમ કે આ સમ્સ છે એ તમે ધોરણ 9 માં નથી ભણ્યા. યુક્લિડની ભાગ પ્રવિધિ 9મા ધોરણમાં નથી એટલા માટે તમને થોડીક તકલીફ જરૂર પડશે પણ પ્રેક્ટિસ કરશો ભાગાકારમાં ક્યાંય ભૂલ નહીં થવા દો તો ચોક્કસ આન્સર મળી જશે. બરાબર. તો આજે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરી જેમાં 1.1 ને લગતું યાદ રાખવું શીખી અને એનો આજે પ્રશ્ન પહેલો પૂર્ણ કરી નાખ્યો છે. બરાબર. HW માં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન પહેલો એકવાર સી માં અને 2 વાર HW માં કરવાનો છે. ઓકે. આવતીકાલે નવો પ્રશ્ન સ્ટાર્ટ કરીશું. ઓકે. થેન્ક યુ.